નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નેત્રંગ રેન્જ ખાતે આવેલ રાજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે આવેલ કમ્પાઉન્ડ 547 ખાતે અંદાજે 50 થી 60 જેટલા ખેરના ઝાડ કાપી બારોબાર વેચાણ થતું હોય તેવું જાણવા મળી રહ્યું છે। જે ખેરનું ઝાડ છે તે અનામતમાં આવે છે તેમજ 50-60 વર્ષની આયુષ્યવાળા ઝાડ કપાયેલ હોય ત્યારે વન વિભાગના અધિકારીઓ પર સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ત્યાંના અધિકારીઓ પણ સામેલ છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે। શું સરકાર પગલાં લેશે કેમ કે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। તાત્કાલિક ધોરણે જો પગલાં લેવામાં નહીં આવે તો શું જંગલનો નાશ કરવામાં આવી શકાશે કે કોરોના મહામારી જેવા સમયમાંથી બધા પસાર થયા છે તે પણ ખ્યાલ છે અને ઓક્સિજન વગર કંઈ શક્ય નહીં। જંગલ જ નહીં બચી શકે તો મનુષ્ય પણ નહીં બચી શકવાના। ત્યારે આ ખેરના ઝાડ કપાયેલા છે તો બારોબાર વેચાણ થતા હોય તો શું ત્યાં સ્થાનિકના અધિકારી પણ સંડોવાયેલા છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। અવારનવાર આવા બનાવ બની રહ્યા છે તો શા માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા? અધિકારીઓને છાવરી લેવામાં આવે છે કે શું તે પણ એક વિષય ઊભો થયો છે। તાજેતરમાં જ આ બીટમાં ફરજ બજાવતા સિકંદર માકડ નામના વ્યક્તિની બદલી પણ કરવામાં આવી છે। શા માટે આવી તે પણ પ્રશ્નો ઊભો થાય છે। ત્યાં નજર હેઠળ બધું ઝાડ કાપવાનું કામ કરતો હતો કેમ જો હોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે તો બધું સામે આવી શકે તેમ છે। તેમજ ઇતિહાસમાં પહેલીવાર આવો બનાવ બન્યો હશે કે એકી સાથે આટલા ઝાડ કપાયેલા જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ કલમયુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।